નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિમાં આપણે સ્વાધ્યાય 7.2 એનો અભ્યાસ કરીશું. 7.2 નો પહેલો દાખલો છે બિંદુઓ -1, 7 અને 4, -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. આ દાખલો છે એને ઉકેલવા માટે હું પહેલા સ્ટેપમાં આકૃતિ દોરીશ અને બે બિંદુ દર્શાવીશ, -1, 7 અને 4, -3. હવે આ બંનેને જોડતો એક રેખાખંડ બનાવીશ, એટલે બે બિંદુને જોડતી એક લીટી કરીશ. ત્યાર પછી એનું 2:3 ગુણોત્તરમાં મારે વિભાજન કરવાનું છે. તો મારે 2 + 3 5 ભાગ એના પાડવા પડશે. કોઈ પણ રેખાખંડના મારે 5 ભાગ પાડવા હોય તો મારે 4 બિંદુ દર્શાવવા પડે. આવું આપણે કેમ કરીએ છીએ? તો રચનામાં શીખી ગયા છે કે ગુણોત્તરમાં વિભાજન કરતા હોય તો એનો સરવાળો કરવાનો છે અને એટલા ભાગ પાડવાના. બરાબર? તો આ બાજુ 2 ભાગ, આ બાજુ 3 ભાગ. હવે આ મધ્ય બિંદુ નથી એટલે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2 માં તમને ખ્યાલ છે કે આપણે શું કરીએ છીએ? તો કે નામકરણ કરીએ છીએ. ધારો કે pxy એટલે આ pxy કયું છે? વિભાજન બિંદુ છે. pxy શું છે? વિભાજન બિંદુ. pxy એ -1, 7 અને 4, -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે કરતું બિંદુ છે. સ્ટેપ નંબર 3. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા. હવે અહીંયા આગળ તમને એ વિભાજન સૂત્ર આપેલું નથી, તો આપણે શું કરીએ છીએ? તો વિભાજન સૂત્ર મૂકીએ છીએ. તો વિભાજન સૂત્ર આપણું કયું છે? x બરાબર m1x2 વત્તા m2x1 ભાગ્યા m પ્લસ m1 પ્લસ m2. બરાબર? તો મેં લખ્યું છે ને x બરાબર. શું બોલે છે? અરે મારી માં, આપણે જે અલ્પ વિરામમાં આ અને આ એ બંને સૂત્રો લઈએ છે, એમાં પહેલું છે એ x માટેનું છે અને બીજું આપણે લઈશું એ y માટેનું છે. અહીંયા x અને y તમને અલગ અલગ આપેલા છે. બરાબર છે? તો વિભાજન સૂત્ર આપણું આખું વિભાજન સૂત્ર જે છે એ આવું છે: pxy બરાબર કૌંસમાં m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. આ આપણું વિભાજન સૂત્ર છે. એમાંથી આપણે x ના યામ લેવા હોય તો x બરાબર m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2. એની અંદર તમે એના મૂલ્યો મૂકો. બરાબર? હવે તમે અહીંયા આગળ આ જે બિંદુ હતા, આ બિંદુને a નામ આપો અને એના યામને તમે x1 y1 કહો. આ બિંદુને તમે b નામ આપો, એના યામ તમે x2 y2 કહો. બરાબર? જે તમને આપેલું નથી, આપણે આ નામકરણમાં આ બધું કરીએ છીએ. હવે તમને ખબર પડી ગઈ તમારું x2 કોણ છે? તો x2 કોણ છે? 4 છે. તો અને m કોણ છે? અહીંયા ગુણોત્તર આવ્યો તો તમારો ગુણોત્તર જે છે 2:3 છે. તો એને તમે m અને n ના સ્વરૂપમાં લઈ લો. પણ અહીંયા આપણે m1 m2 કરવાનું છે. તો 2 જે છે એ m1 થશે અને 3 જે છે એ m2 થશે. બરાબર છે? તો એ રીતે એના સૂત્રો એટલે મૂલ્યો મૂકી દો. તો 2 × 4 વત્તા 3 × -1 ભાગ્યા 2 વત્તા 3. 2 × 4 એટલે 4 દુ 8 વત્તા ઓછા ઓછા થઈ જશે, -3
ભાગ્યા 2 વત્તા 3 એટલે 5. અહીંયા 8 માંથી 3 જશે એટલે 5 રહેશે. 5 ભાગ્યા 5 તો તમારો જવાબ આવશે 1. હવે y માટે, તો y માટેનું આપણું સૂત્ર છે m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. બરાબર. અહીંયા પણ આપણે m1 m2 અને y1 y2 ની કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા -3 વત્તા 3 ગુણ્યા 7 ભાગ્યા 2 વત્તા 3. 2 અને 3 નો ગુણાકાર -6 વત્તા 3 સીતા 7 તરી 21 તો -6 વત્તા 21 ભાગ્યા 5. હવે 21 માંથી 6 જાય તો તમને રહેશે 15 અને 15 ભાગ્યા 5 એનો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળે 3. તો અહીંયા તમને x અને y, આ x અને y ની જે કિંમતો છે એ મળી ગઈ. સ્ટેપ નંબર તમારું 4 આવશે. બરાબર. આમ -1 7 અને 4 3 એને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ x અલ્પવિરામ y નીચે કૌંસમાં લખવાનું 1 અલ્પવિરામ 3, 1 અને 3 છે. દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજાની રકમ છે બિંદુઓ 4 -1 અને -2 -3 એને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. હવે 3 ભાગ કરવાના છે. બરાબર. ત્રિભાગ બિંદુ. તો અહીંયા એના ઉકેલ જે છે, ઉકેલની અંદર હું ફરીથી કાચી આકૃતિ દોરીશ. અહીંયા બે બિંદુ દર્શાવીશ. એક બિંદુ છે 4 -1 અને બીજું બિંદુ છે -2 -3. આ બંનેને જોડતો એક રેખાખંડ બનાવીશ અને એના 3 ભાગ કરતા, બરાબર, ત્રિભાગ બિંદુ, ત્રિભાગ બિંદુના યામ મારે મેળવવાના છે. તો અહીંયા મારે 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ દર્શાવવા પડશે. રેખાખંડના 3 ભાગ કરવા હોય તો મારે 2 બિંદુ દર્શાવવા પડશે. બરાબર. તો અંદર 2 બિંદુ દર્શાવીશ એટલે 1 2 ને 3 ભાગ થશે. એમાં મારે પહેલું બિંદુ જે છે એ કેવી રીતે ભાગ કરે છે અને બીજું બિંદુ છે એ કેવી રીતે ભાગ કરે છે એ મારે બિંદુના યામ લેવાના છે. ધારો કે હું આ બિંદુ એનું વિભાજન બિંદુ લઉં છું. અહીંયા હું નામકરણ કરી દઉં AB અને PQ. બરાબર. ધારો કે P ને વિભાજન બિંદુ લઉં છું તો એ 1 અને પાછળ 2 એટલે AP જેમ PB. બરાબર. એ રીતે એનું વિભાજન કરશે તો 1 અને 2 માં કરશે. Q બિંદુને કરીશ તો AQ જેમ QB તો 2 અને 1 માં કરશે. બરાબર. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં આપણે નામકરણ કરીએ છીએ. ધારો કે A 4 -1 અને B -2 -3 એ આપેલા બિંદુઓ છે. તથા P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે. અહીંયા આકૃતિ આપેલી જ છે. આપણે ના દોરી હોત તો પણ ચાલત, પણ આપણે તો ડોટ ડાયા છે એટલે આપણે દોરીએ જ છે. સ્ટેપ નંબર 3. આથી AP બરાબર PQ, AP નું અંતર, PQ નું અંતર અને QB નું અંતર, આ 3 સરખા ભાગ થયા જેને આપણે ત્રિભાગ કહીશું. સ્ટેપ નંબર 4. હવે અહીંયા તમને ઓપ્શન આપ્યા. અહીંયા P બિંદુ એ AB નું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. દેખીતી રીતે આ P બિંદુ છે તો 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણને ખબર પડી જાય કે આ 1 ભાગ છે અને આ 2 ભાગ છે. બરાબર. હવે 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો 1 એ આપણું શું થયું? M1 અને 2 કોણ થયા? M2. અને આ A અને B જે હતા
એ અને બી એના યામ તમે x1 y1 x2 y2 આ રીતે લો. બરાબર. આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા અહીંયા આગળ આપણે ફરીથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો બિંદુ P ના યામ આપણને નીચે મુજબ મળે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા તમારું જે વિભાજન સૂત્ર છે એ આખું વિભાજન સૂત્ર આવશે. તો આપણું વિભાજન સૂત્ર શું છે? તો x અલ્પ વિરામ y બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. બરાબર. આ આપણું વિભાજન સૂત્ર છે. તમારી નવનીતમાં ક્યાંય આપેલું નથી આવી રીતે દાખલામાં કે ભાઈ આને વિભાજન સૂત્ર કહેવાય. આ લોકોએ તો ડાયરેક્ટ મૂકી દીધું. તમને કેવી રીતે ખબર પડે? ચલો 2 હોશિયાર છોકરા છે કે 4 હોશિયાર છોકરાને ખબર પડશે. બરાબર. પણ આ દત્ત જેવા કે કલ્પના જેવાને કેવી રીતે ખબર પડે કે આ શું છે? બરાબર. હવે શકીલ, કેતન, અજીત આ બધાને તો ખબર પડી જાય કારણ કે એ લોકો તો હોશિયાર છોકરા છે. પણ આ ડફોડાને કેવી રીતે ખબર પડે? આ ગધેડાને કેવી રીતે ખબર પડે? ના ખબર પડે. આ તો હાવ ચક્રમ જેવો છે. તો એટલા માટે આપણે, કારણ કે આપણે અહીંયા 70% વાળાની ચિંતા નહીં કરતા, આપણે માઇનસ કે 0 લેવલના વિદ્યાર્થીની પણ ચિંતા કરીએ છીએ. એટલા માટે આ લખીએ છીએ. બરાબર છે. તો અહીંયા આગળ તમારા મૂલ્યો મૂકી દો. તો 1 × -2 પ્લસ 2 × 4 ભાગ્યા 1 + 3 અલ્પ વિરામ 1 × -3 પ્લસ 2 × -1 ભાગ્યા 1 + 3. હવે અહીંયા સાદુરૂપ આપવાનું તો આ લોકોએ આપ્યું નથી તો આપણે શું કરીશું? આપણે આલવું પડે. તો અહીંયા -2 અને 1 નો ગુણાકાર તો -2 વત્તા 4 × 2 = 8 ભાગ્યા 3 અલ્પ વિરામ 1 અને -3 તો -3 માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો -2 અને ભાગ્યા 3. હવે આના પછીનું સ્ટેપ તો 8 માંથી 2 જાય તો 6 રહેશે. 6 ભાગ્યા 3 અને અહીંયા -3 અને -2 તો -5 ભાગ્યા 3. હવે આ 6 અને 3 છે એનો છેદ ઉડશે એ તમારો જવાબ તરફ લઈ જશે. 2 કૌંસમાં તો જવાબ આપણને મળશે 2 અલ્પ વિરામ -5 ભાગ્યા 3. હવે એ જ રીતે સ્ટેપ નંબર 5 એમાં એ જ રીતે તમે Q અને AB નું આ Q અને નથી, અહીંયા QA આવશે. QA AB નું 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને Q ના યામ આપણે આ રીતે શોધી શકીએ. તો અહીંયા Q ના યામ શોધવા માટે આપણે ફરીથી વિભાજન સૂત્ર xy બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા ગુણોત્તર 2:1 છે તો 2 જે છે એ m1 અને 1 છે એ m2. આ સૂત્ર એટલે જે મૂલ્યો છે એ મૂલ્યોનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. તો કૌંસમાં 2 × -1 વત્તા 1 × 4 ભાગ્યા 2 + 1 અલ્પ વિરામ 2 × -3 પ્લસ 1 × -1 ભાગ્યા 2 + 1. હવે આને આ લોકોએ સાદુરૂપ નહીં આપ્યું પણ આપણે આપવું પડે. 2 અને -2 નો ગુણાકાર તો -4 વત્તા 4 અને 1 તો 4 ભાગ્યા 3 અલ્પ વિરામ 2 અને -3 તો -6 અને 1 અને -1 તો -1 અને ભાગ્યા 3. બરાબર. હવે 4 માંથી 4 જતા રહે
તો તમારો જવાબ શું આવશે? 4 માંથી 4 જતા રહેશે તો જવાબ શું આવશે? તો અહીંયાથી ડાયરેક્ટ તમારો જવાબ આવી શકશે. 4 માંથી 4 જાય તો 0/3. આપણે અહીંયા લખીએ 0/3 અલ્પ વિરામ -7/3. બરાબર. તો 0/3 કોઈ પણ સંખ્યાનો અંશ 0 હોય કે છેદ 0 હોય તો આખી સંખ્યા કેવી થઈ જાય? 0. બરાબર. એટલે 0 અલ્પ વિરામ -7/3 આવો તમારો જવાબ આવે. સ્ટેપ નંબર 6. તો આમ બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ P2 અલ્પવિરામ -5/3 અને Q0 અલ્પવિરામ -7/3. તો અહીંયા આગળ આપણો દાખલો પૂરો થાય છે. એટલે આ દાખલાની એક રીત 1 એ અહીંયા પૂરી થાય. હવે અહીંયા રીત 2. અહીંયા રીત 2 ખાલી Q માટે છે. રીત 2 ખાલી Q માટે છે. તો મારે જે P શોધવાનું છે ત્યાં સુધીની જે પ્રવૃત્તિ જે કરવાની છે એ તો મારે કરવાની જ છે. એટલે 1 થી 4 સ્ટેપ તો મારે કરવાના છે. 5મા સ્ટેપ થી મારે બદલ આવશે. તો અહીંયા Q એ બિંદુ P, એટલે આ Q ને મધ્ય બિંદુ, Q ને બે બિંદુઓને Q માટે તમે અહીંયા આગળ આ Q છે એ કોની કોની વચ્ચે છે? તો P અને B ની વચ્ચે. તો હવે આને તમે x1 y1 ગણી નાખો અને આને તમે x2 y2 ગણી નાખો તો એ રીતે તમે આનો જવાબ મેળવી શકો એવું તમને સમજાવે છે. તો Q એ બિંદુ P 2 -5/3 અને B -2 -3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. બરાબર. રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો અહીંયા તમારે મધ્ય બિંદુ સૂત્ર એટલે વિભાજન સૂત્રની રીતે પણ એનો ઉકેલ મેળવી શકાય છે અને અહીં આગળ તમારે લખવાનું મધ્ય બિંદુ સૂત્ર. તો મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરતા પણ આ Q ના યામ આપણે મેળવી શકાય છે. તો હવે આપણે મધ્ય બિંદુના યામ જે છે એ આપણે સૂત્રના સ્વરૂપે જોઈએ. તો xy બરાબર મધ્ય બિંદુ x1 + x2/2 અને y1 + y2/2. બરાબર. આ મધ્ય બિંદુ સૂત્રના યામ છે. એની અંદર આપણે આપણા મૂલ્યો મૂકી દો. હવે P અને B એના યામ આપણે કરવાના છે. તો આને આપણે x1 કહીશું, આને આપણે y1 કહીશું, આને x2 કહીશું અને y2 કહીશું. x1 y2 y1 અને x2 y2 ના મૂલ્યો મૂકી દઈએ. 2 વત્તા -2 ભાગ્યા 2 -5/3 વત્તા -3/2. આને સાદું રૂપ આપતા આપણને જવાબ મળે છે તો 2 - 2 ભાગ્યા 2, કારણ કે પ્લસ માઇનસ થઈ જશે. 2 - 2 બરાબર. અલ્પ વિરામ -5/3 -3/2. બરાબર છે. હવે અહીંયા તો 0 થઈ ગયા. તો અહીંયા તમારા 0 થઈ ગયા. તો 0/2 0/2 અલ્પ વિરામ. અહીંયા આગળ ઉપરમાં હવે લસાઅ લઈશું. આપણે શું કરીશું? લસાઅ ઉપરમાં બરાબર. ઉપરમાં આપણે લસાઅ લઈશું. તો આ 3 જે છે એ આની જોડે ગુણાશે. એટલે અહીંયા આગળ આપણે મૂકીશું -5 -3 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 2, કારણ કે છેદને છેદની સાથે લઈ લીધો મેં એટલા માટે. બરાબર. આનો આખાનો છેદ આવે
બરાબર. આનો છેદ આવે, ત્રણે આનો છેદ આવે ને આખાનો, એને મેં નીચે લીધા. બરાબર. હવે આ બેનો જે સરવાળો છે તો અહીંયા આગળ કેવી રીતે આવશે, તો એને હું સહેજ આ બાજુ લખું છું. હવે 0/2 એટલે તમારું 0 થઈ ગયું. હવે -5 અને 3 તરી 9, તો -5 અને -9 ભાગ્યા 3 ગુણ્યા 2. બરાબર. તો અહીંયા 0 અલ્પ વિરામ 9 અને 5 કેટલા થાય, -14. -14 ના છેદમાં 3 ગુણ્યા 2. તો હવે 2 અને 14 નો ભાગાકાર કરતા 7, તો આપણને મળશે 0 અલ્પ વિરામ -7/3. -7/3 આ જવાબ અહીંયા આગળ આપણને મળી જશે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ છે, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમત ગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. હવે આપણું મેદાન છે લંબચોરસ મેદાન છે. તો અહીંયા આપણે લંબચોરસ મેદાન કરવાનું. લંબચોરસ મેદાન છે ને એમાં રમત ગમતની પ્રવૃત્તિનું આયોજન કરેલ છે. બી, ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. સી, આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂકેલા છે. હજી આપણી રકમ પૂરી નથી થતી. ડી, નિહારિકા નામની છોકરી છે એ બીજી હરોળમાં દોટે છે. કેમ તમે લોકો તો દોટે છે એમ નહીં, દોટીએ તો હું બોલું એમાં શું વાંધો છે? તમે બોલો તો હારા લાગો, હું બોલું ખરાબ લાગે એવું? તો નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. આ બેન દોડીને અહીંયા લીલો ધ્વજ ફરકાવે છે. હવે એ જ સમયે બીજો એક છોકરો છે પ્રીત. એ પ્રીત 8મી હરોળમાં દોડે છે. 8મી હરોળમાં એ દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે અને ત્યાં આ ભાઈ લાલ ધ્વજ ફરકાવે છે. તો હવે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું? હવે બંને ધ્વજ વચ્ચેનું અંતર તમારે કેટલું એ તમારે જોવાનું છે. એટલે અહીંથી તમારે આ ક્રોસ કરવું પડશે. બરાબર. પછી કે છે જો, હવે ત્રીજું પાત્ર આવ્યું રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર, આ બંને રેખાખંડને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી કલરના ધ્વજ ફરકાવો. રશ્મિએ વાદળી કલરનો ધ્વજ ફરકાવો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? અહીંયા આકૃતિ તમે આમથી આમ દોરી દો, અહીંથી ડોટેડ લાઈનથી. બરાબર. તો આ બેનું મધ્યબિંદુ એટલે 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. એટલે 1, 2, 3, 4, 5. તો અહીંયા આગળ 4 કે 5 એની વચ્ચે તમારું આવશે અને એ રીતે તમારે બિંદુ દર્શાવવું પડશે. બરાબર છે. તો આ ધ્વજ એટલે અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે અને એ આકૃતિમાં 100 મીટરે ફૂલના કુંડા મૂકેલા છે અને
100 ફૂલના કુંડા મૂકેલા છે 1 મીટરે 1, બરાબર, અને આ 1/4 ભાગ અને 1/5 ભાગ સુધી દોડે છે ને ત્યાં ઝંડી રોપે છે. તો ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે. તો આકૃતિ જે આપેલ છે, આપેલી આકૃતિ તો હંમેશા દોરવાની જ હોય. ના આપેલી હોય તો આપણે દોરીએ છીએ, તો આપેલી તો જોઈએ ને. સ્ટેપ નંબર 2, આપણે લંબચોરસ ABCD ને યામ સમતલ તરીકે લઈએ છીએ. આ યામ સમતલ, આ ABCD કોણ છે? આપણું મેદાન છે. એને યામ સમતલ તરીકે લઈએ છીએ, એટલે એને x અને y યામ સમતલ તરીકે લઈએ છીએ. તો આલેખ, બરાબર. સ્ટેપ નંબર 3, જેમાં બિંદુ A ને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. અહીંયા બિંદુ A જે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. સ્ટેપ નંબર 4, તો AD બરાબર 100 મીટર થાય. સ્ટેપ નંબર 5, દરેક મીટરના અંતરે દોરેલી રેખાઓ તેમના y અક્ષ પરનું અંતર દર્શાવે છે. y અક્ષ ઉપરનું અંતર, અરે x અક્ષ ઉપરનું અંતર દર્શાવે છે. હવે નિહારિકા એ AD ના 1/4 ભાગનું અંતર કાપે છે. તો અંતર સૂત્ર પ્રમાણે, અંતર સૂત્ર એટલે આપણું કયું? વિજ્ઞાનનું અંતર સૂત્ર, બરાબર. વિજ્ઞાનનું અંતર સૂત્ર છે એના પ્રમાણે, અથવા તો આપણું અહીંનું જે અંતર સૂત્ર છે, આપણે અહીંયા અંતર સૂત્ર ભણ્યા હતા ને, x1 - x2 નો વર્ગ બરાબર y2 નો વર્ગ, તો એ અહીંયા આગળ ઉપયોગમાં નથી આવવાનું. એટલે આપણે જે વિજ્ઞાનનું અંતર સૂત્ર, અહીંયા અંતર સૂત્ર ક્યાંથી લેવાનું છે? વિજ્ઞાનમાંથી. અને વિજ્ઞાનમાં આપણને ક્યાં મળશે? ધોરણ 9 માં મળશે, બરાબર. તો અહીંયા અંતર સૂત્ર લેવાનું છે. તો નિહારિકાએ કાપેલ અંતર, એટલે કેટલું અંતર કાપ્યું છે? તો 1/4 ગુણ્યા 100 મીટર, બરાબર. હવે આ 4 અને 100 નો ભાગાકાર થશે તો આવશે તમારું અંતર બરાબર. તો નિહારિકાનું અંતર 25 મીટર આવે, એટલે એને 25 મીટર અંતર કાપેલું છે. સ્ટેપ નંબર 7, હવે નિહારિકા એ બીજી રેખા પર દોડે છે. સ્ટેપ નંબર 8, આથી નિહારિકાએ જે સ્થાન ઉપર લીલો ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુને આપણે n ના યામ, એ બિંદુને આપણે n યામ આપીશું. અહીંયા આગળ n આપીશું, અને એના યામ તમને મળશે 2 × 25, કારણ કે એને 1/4 100 મીટરનું 1/4 ભાગનું અંતર એને કાપ્યું છે, બરાબર. તો 2 અલ્પ વિરામ એટલે બીજી ટ્રેક અને 25 મીટર, બીજી ટ્રેક અને 25 મીટર. તો આ થયા x અને આ થયા y, અંતર એનું થયું. હવે તમે અહીંયા આપણે જે કુંડા મૂક્યા છે, પ્રત્યેક 1 મીટરે એક કુંડું મૂક્યું છે, બરાબર. તો અહીંયા આપણે અહીંયાથી 2 અને કુંડા નંબર કયો આવશે? 25. અહીંથી 2 લઈશું અને કુંડા નંબર કયો આવશે? 25, y અક્ષ ઉપરનો 25. તો અહીંયા આ બીજી લાઈનમાં આ 2 છે, તો એને હું અહીંયા આગળ કુંડા નંબર 25 અહીંયા લખીશ, બરાબર. તો 2 × 25 યામ આ રીતે આવશે. ચલો, હવે આ જ પ્રમાણે સ્ટેપ નંબર 9, તે જ પ્રમાણે બિંદુ P
બિંદુ પી કે જ્યાં હવે નિહારિકાનો એન, બિંદુ પી કોનો પ્રીત, તો પ્રીતે ત્યાં લાલ ધ્વજ ફરકાયો છે. તો આ પ્રીતભાઈએ લાલ ધ્વજ ફરકાયો છે, તો એના બિંદુના યામ તમને આપ્યા 8 અને 20. તો સાલું આ 8 અને 20 કેવી રીતે થયું? તો આ પ્રીતભાઈ 1/5 અંતર કાપે છે. પ્રીતભાઈ 1/5 અંતર કાપે છે, તો 1/5 ગુણ્યા 100. હવે 100 અને 5 નો ભાગાકાર કરીએ એટલે 20 મીટર આવે. બરાબર. આ કેવી રીતે લીધું? તો અંતર સૂત્ર અહીંયા લખવાનું કે ભાઈ પ્રીત એડીના 1/5 જેટલું અંતર કાપે છે, માટે અંતર સૂત્ર તો પ્રીતે કાપેલ અંતર બરાબર 1/5 ગુણ્યા 100 બરાબર 50. આપણે આ રીતે લેવાનું રહેશે. ખ્યાલ આવ્યો? નંબર 10. હવે બે ધ્વજ વચ્ચેનું અંતર, એટલે હવે તમને બે બિંદુ મળી ગયા, એન અને પી. એન અને પી એવા બે બિંદુ મળી ગયા. તો બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર મારે શોધવું હોય, તો બે ધ્વજ વચ્ચેનું અંતર મીટરમાં એ શોધવા માટે આપણે એન 225 અને પી 820 ને જોડતા રેખાખંડની લંબાઈ શોધવી પડે. અહીંયા આગળ આપણું એકચ્યુઅલ અંતર સૂત્ર યામ ભૂમિતિનું આવ્યું. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. બરાબર. તો આ અંતર સૂત્ર થયું. હવે બે બિંદુ કયા છે? n અને p. તો અંતર કોનું શોધવાનું? np. np બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. અહીંયા આગળ x1 કોણ છે? તો n ના યામને આપણે x1 y1 કહીએ અને p ના યામને આપણે x2 y2 કહીએ. તો આપણને x2 x1 અને y2 y1 એના મૂલ્યો મળી જશે. તો વર્ગમૂળમાં 2 માઇનસ 8 નો વર્ગ વત્તા 25 માઇનસ 20 નો વર્ગ. હવે 2 માઇનસ 8 નો વર્ગ છે, તો 2 માંથી 8 જશે તો શું રહેશે? -6. -6 નો વર્ગ. અને 25 માંથી 20 જશે તો 5 નો વર્ગ. હવે ઋણ સંખ્યાનો વર્ગ પણ ધન સંખ્યા જ થાય, એટલે 6 નો વર્ગ શું થશે? 36. અને 5 નો વર્ગ શું થશે? 25. તો વર્ગમૂળમાં 36 વત્તા 25. 36 અને 25 નો ઊભો સરવાળો કરવાનો. બરાબર. એટલે આપણને મળે 61. તો NP એટલે આ નિહારિકા અને પ્રીતે જે ઝંડા ગાળ્યા છે, ઝંડા રોપ્યા છે, એ બે ઝંડા વચ્ચેનું અંતર NP બરાબર વર્ગમૂળમાં 61 મીટર. હજી આપણો દાખલો પૂરો નથી થયો. હવે કે છે રશ્મિ આવી. બરાબર. હવે રશ્મિ આ લીલા ધ્વજ અને લાલ ધ્વજ એના સ્થાનોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે. બરાબર. વાદળી ધ્વજ ફરકાવાનો છે. તો અહીંયા તમને એવો ખ્યાલ આવશે કે આ મારો જે ત્રીજો દાખલો છે, આ 3 નંબરનો દાખલો છે, તો એમાં મારે અંતર સૂત્રનો એક ઉપયોગ લેવાનો છે, પછી મધ્ય બિંદુ સૂત્ર અને અંતર સૂત્ર પણ વિજ્ઞાનનું. તો આ 3 વસ્તુનો મારે ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે જ્યારે આવી કોઈ રકમ આવે ત્યારે આપણને એટલી તો ખબર પડી જવી જોઈએ કે આવી કોઈ રકમ છે, તો એમાં મારે કેટલા સૂત્રો, કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, એ હું અહીંયા આગળ કોર્નરમાં લખું છું. બરાબર. એટલે તમને જ્યારે મળશે ત્યારે તમારી પાસે એ હશે. તો હવે ધ્વજ ફરકાવાનો છે મધ્ય બિંદુ પર, તો કે નંબર 12. આથી આપણે n 225 અને p 820 એને જોડતા રેખાખંડ NP ના મધ્ય બિંદુ R ના યામ. હવે n અને p સ્કેલ
બેના મધ્ય બિંદુના યામ મારે શોધવાના છે. બરાબર, અહીંયા 3 સેન્ટીમીટર છે એટલે દોઢ આ જગ્યાએ મારું મધ્ય બિંદુ આવશે. બરાબર, તો 1 2 3 1 2 3. બરાબર, એ રીતે મધ્ય બિંદુ આવશે. તો મધ્ય બિંદુ આ આર જે છે એના યામ મારે શોધવાના છે. બરાબર છે. તો નંબર 13. હવે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ આર ના યામ આપણને નીચે પ્રમાણે મળે. તો મને મધ્ય બિંદુ સૂત્રના યામ કયા છે? x1 + x2 / 2 અને y1 + y2 / 2. બરાબર, આ મારા મધ્ય બિંદુના યામ છે. તો મધ્ય બિંદુ સૂત્ર છે તો અહીંયા હું કિંમતો મૂકી દઈશ. આને હું x1 કહું છું, આને y1 કહું છું, આને x2 કહું છું, અને y2 કહું છું. તો એના કિંમતો મૂકી દઈશ એટલે 2 + 8 ભાગ્યા 2 અલ્પવિરામ 25 + 20 ભાગ્યા 2. તો 2 + 8 એટલે 10 ભાગ્યા 2 અને 25 + 20 એટલે 45. 45 ભાગ્યા 2. સાદુરૂપ આપતા તમને 2 અને 10 એટલે 5 અને 45 અને 2 એટલે 22.5. તો 5 અલ્પવિરામ 22.5 આ મારું મધ્ય બિંદુના યામ થશે. સ્ટેપ નંબર 14. આ વસ્તુ દર્શાવે છે કે રશ્મિએ પાંચમી રેખા, હવે રશ્મિબેન પાંચમી રેખામાં જતા હતા, આપણને આ પાંચમી રેખા મળી. બરાબર, પાંચમી રેખા પર AB થી 22.5 મીટર દૂર તેનો વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ. નંબર 15. આમ લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 મીટર છે. પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. અને રશ્મિએ તેનો વાદળી ધ્વજ પાંચમી રેખા પર AB થી 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ, ત્યારે એ મધ્ય બિંદુમાં આવશે. બરાબર, કેટલી મિનિટ થઈ? 37. તો અહીંયા આપણે આ રીતે 3 દાખલા જોયા. એમાં પહેલો દાખલો અને બીજો દાખલો એ કમ્પ્લીટલી વિભાજન સૂત્ર છે, અને ત્રીજો દાખલો છે એમાં વિજ્ઞાનનું અંતરસૂત્ર, પછી યામ ભૂમિતિનું અંતરસૂત્ર અને યામ ભૂમિતિનું મધ્ય સૂત્ર, મધ્ય બિંદુનું સૂત્ર. આ 3 સૂત્રોનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર, ત્યાર પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો એટલા દાખલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જે હતું, પહેલા 3 દાખલા, તો એની અંદર આપણે કયા કયા સૂત્રોનો ઉપયોગ કર્યો અને હવે પછી આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરવાના છે.